જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હર પલ, હર ક્ષણ, તમામ વાતોમાં જીવનની પલે પલ તત્વજ્ઞાનથી ભરેલી છે. ચારેય બાજુ, ઉપર નીચે, પ્રત્યેક ઘટનાઓ સાથે પ્રભુનો સ્પર્શ છે. પ્રભુ પણ આવી ઘટનાઓમાં કંઈક કહેવા માગે છે. વિશ્વનો કણ કણ પણ કહેવા માગે છે. પ્રત્યેક ઘટના ક્યાંક આપણી સાથે જોડાઈને એવી વળગી રહ્યું છે કે આપણને સતત ભાસ થયા કરે છે. ઘટના ઘટ્યા બાદ ખ્યાલ આવે છે કે મને થતું હતું કે આવું કંઈક થશે, અને એમ જ થયું. અરે, સ્વયં આપણામાં જ પ્રભુનો સ્પર્શ છે, જેને આપણે નજરઅંદાજ કરીએ છીએ. તો બચપનમાં કરેલી બાળલીલાને કુરુક્ષેત્રની લડાઈ સાથે જોડતા કેટલી દીર્ઘ દ્રષ્ટિ આપણી પાસે હોવી જોઈએ, પણ ક્યાં છે? નથી આપણી પાસે. ભગવાન કૃષ્ણે બચપનમાં જે બાળલીલા કરી, એ બાળલીલા તો આપણા બાળકો કરે છે. ઘણા બાળકો કરતા હોય છે. કોઈ નથ નવું આપણે સમજી ન શકીએ એવી ચેષ્ટાઓ બાળકો કરતા હોય છે. પણ એ બધું આપણે ભૂલી જઈએ છીએ. એને લીલા કહેવાતી નથી કંઈ, અને કદી આપણે આપણા બાળકની હરકતોને લીલાનું નામ નથી આપ્યું. હા, પણ એ ક્યારે આપણને અનુભૂતિ થાય? બુદ્ધિનો એક ખૂણો ખાલી રાખવાનો પ્રયત્ન કરવાનો. સતત સંસારની, વ્યવહારની, પરિવારની, ઝઘડાની, સંધિની, શોપિંગની, કંઈ ને કંઈ વાતોથી આપણા મનનો ખૂણો ભરેલો જ હોય કે જેમાં બીજાને અવકાશ જ નથી સારી વાતો કરવાની કે સારી વાતો સંઘરી રાખવાની. નહીં, સંસારી વાતો સિવાય જીવનનું તત્વજ્ઞાન માટે એકાદ ખૂણો ખાલી રાખવાનો. 24 કલાક એમાં વિચારો કરવાની ટેવ પણ નથી આપણને. કોઈ સારા સત્વિચાર કરવાની, પ્રભુના વિચાર કરવાની કે હું કોણ છું, ક્યાં જવાનું છે મારે. જરા વિચારો. સદાય કચરો એક જ જગ્યાએ પડ્યો રહેશે તો ત્યાં કચરો વધુ જમા થશે. એને સાફ કરતાં કે કરાવતા જેમ દિવસો જાય, તેમ જીવનમાં મન બુદ્ધિમાંથી કચરો કાઢવા માટે જન્માંતર જાય, અને એ આવતા જન્મારે પાછું સાથે જ આવે. એમાંય માનવ જન્મ જો નહીં મળે તો પાછા હતા ત્યાંના ત્યાં આગળ વાત કરીને મેરી ગો રાઉન્ડ ફરિયાદ કરીએ. આપણામાં તમે જોજો, નેટ નહીં મળતું હોય ને, અને છતાંય આપણે ફોન ચાલુ કરશું ને તો ગોળ ગોળ ફરિયાદ કરે. આપણે જાણે કેમ ભવાટવીમાં ફરતા હોઈએ મેરી ગો રાઉન્ડમાં. તો પણ આપણે ત્યાંય આપણે કંટાળી જઈએ છીએ. પણ અહીં જન્માંતરના ફેરા ફરતા આપણે કંટાળતા નથી, કારણ કે જે ફેરા ફરીએ છીએ ત્યારે આપણી પાસે બુદ્ધિનો પારસપણી હોતો નથી. તેથી આ જન્મે જો બુદ્ધિ મળી છે તો બુદ્ધિની સાવરણીથી કાવા દાવા, છલ કપટ, લોભ લાલચ, ઈર્ષા, ક્રોધનો અગ્નિ, લાચારી, બેબસી, અકર્મણ્યતા જેવી ભયંકર ગંદકી આપણામાં અંદર છે, જે બહાર દેખાતી નથી. આપણે બહારથી બહુ સોફિસ્ટિકેટેડ દેખાઈએ છીએ, પણ જે દેખાય છે તે હોતું નથી, અને જે અંદર છે તે દેખાતું નથી. હા, પણ આ બધી વાતો જો અંદરને અંદર રહી જશે કે રહી ગઈ હશે તો યાદ રાખજો, જેમ સુંદર એવા ફર્નિચરને ઉધઈ કોરી ખાય, ફર્નિચર ઉપરથી બહુ સુંદર દેખાતું હોય પણ અંદર ખવાઈ ગયું હોય, અને એ ખવાતા એક દિવસ એની મેળે જ બધું ભસ્મીભૂત થઈ જાય, બધું જમીન દોષ થઈ જાય. એવું આ માનવનું જીવન છે. જતાં તો ઉધઈની જેમ આપણી અંદર કેટલા સારા સદ્ગુણો લઈને આવ્યા હશું એ પણ ખોતરાઈ ગયા હોય, જીવન ખોતરાતું જાય. તેથી ભગવાને 12મા અધ્યાયમાં કચરો કાઢવા રસ્તા બતાવ્યા છે. 36 ગુણોનો રંગબેરંગી ફૂલોનો ગુલદસ્તો ભગવાને બનાવ્યો. જાણે રાહ જોઈ રહ્યા છે, કોણ છે આ ભાગ્યશાળી કે જે આ ગુલદસ્તાની અધિકારી છે. ભગવાન આપવા તૈયાર જ છે, પણ અર્જુન લેવા તૈયાર નથી. અર્જુન જેવો અર્જુન, ભગવાનના શ્વાસોશ્વાસ અર્જુનને સ્પર્શ કરે છે. ભગવાનના પિતાંબર પરનો પવન અર્જુનને સ્પર્શ કરે છે. હા, પણ છતાંય કૃષ્ણનું કહ્યું માને
તો એ લેવા માટે અધિકારી બને ને, નહીં તો ભગવાન એમ જ દેવા તૈયાર નથી. કંઈક કરીને બતાવો, પછી હું સામે આવીશ દેવા માટે. જુઓ, બધા ભક્તોને સામે ભગવાન ગયા છે. કૃષ્ણને અર્જુન પર બહુ જ પ્યાર છે. પ્રભુનો પ્યાર સમજવા માટે પણ જીગર જોઈએ, હા, સાફ અંતઃકરણ જોઈએ. જિંદગીમાં ગંદકી ના જોઈએ. ગંદકી હટશે તો જ પ્રભુના ગુલદસ્તાનો પવન સુગંધિત કરશે.